જય સ્વામિનારાયણ. હરિ તરીકે કોણ છે? કોનું નામ હરિ તરીકે મૂક્યું છે? રમાણી, મારો અવાજ આવે છે? મારો અવાજ બરાબર આવે છે? હા. કપાય છે? સારું, ચલો. એવું લાગે તો પછી જો અવાજ કપાતો આવે તો. હા. તો સદીશોની આપણે જે વાત કરીએ છીએ એમ આગળ જઈએ. આ ચેપ્ટરમાં સદીશોને લગતા બધા મુદ્દાઓની વાત કરીએ છીએ. એને લગતા થોડાક પ્રારંભિક મુદ્દાઓ જો હું તમને પૂછું કે ભાઈ આ સદીશ શું છે, સદીશોના સરવાળા માટેની રીત શું છે, સદીશના ઘટકો કોને કહેવાય, સદીશના ઘટકો આપ્યા હોય એમાંથી સદીશ કેવી રીતે મેળવી શકાય. અમુક મુદ્દાઓ ગાણિતિક છે જે તમે વર્ણન ન કરી શકો અને ગણતરી બતાવી શકો. એ બધા મુદ્દાની વાત થઈ. આગળના ચેપ્ટરમાં આપણે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની વાત આવે છે. આ ચેપ્ટરમાં મૂલ્ય સાથેના ગુણાકારની વાત આવે છે. તો સદીશોનો મૂલ્ય સાથેનો ગુણાકારનો મુદ્દો એ આપણે કાલે પૂરો કર્યો હતો. કોઈ પણ સદીશને કોઈ પણ મૂલ્ય વડે ગુણો તો એટલા ગણો એ સદીશના મૂલ્યમાં વધારો થાય. શૂન્ય વડે ગુણો તેમાંથી શૂન્ય સદીશ ઉત્પન્ન થાય. ઋણ સંખ્યા વડે ગુણો તેમાંથી ઋણ સદીશ ઉત્પન્ન થાય. જેવી સંખ્યા વડે ગુણો એવો એ સદીશમાં ફેરફાર થાય. એ જે મુદ્દાઓ છે એ સદીશોના મૂલ્ય સાથેના ગુણાકાર સાથે જોડાયેલા છે. સદીશોના અદિશ સાથે જોડાયેલા મુદ્દાઓમાં કાર્ય આવે. બે સદીશો હોય એનો તમે ગુણાકાર કરો પણ એનો જે જવાબ છે એ અદિશ મળતો હોય તો એ ગુણાકાર છે ને કેવો કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય. દાખલા તરીકે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ સદિશ રાશિ છે, સ્થાનાંત પણ સદિશ રાશિ છે. બંનેનો ગુણાકાર કરવાથી જે કાર્ય મળે છે એ કાર્ય છે અદિશ છે. અને કાર્ય અદિશ હોવાને કારણે એને આપણે અદિશ ગુણાકારથી બતાવીએ છીએ. પટેલ દીપ રાયઝન કર્યો છે. પ્રશ્ન હતો? પટેલ દીપ પ્રશ્ન છે? વિદ્યાર્થી આગળ જઈએ. બે સદીશોનો અદિશ ગુણાકાર હોય તો એને ડોટ વડે બતાવાય છે. અને ડોટ તમે જ્યારે દૂર કરી દો ત્યારે એની જગ્યાએ કોસ થીટા મુકાય છે. જ્યાં થીટા છે એ અને બી એટલે કે બે સદીશો વચ્ચેનો ખૂણો છે. હવે આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના એકમ સદીશની વાત કરી. કાર્ટેશિયન યામા પદ્ધતિના એકમ સદીશો કયા છે? તો કે એક્સ યામ હોય એનો આઈ કેરેટ છે, વાય યામ હોય એનો જે કેરેટ છે અને ઝેડ યામ હોય એનો કે કેરેટ છે. હવે જે કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદીશો છે આઈ, જે અને કે કેરેટ, એનો અદિશ ગુણાકાર કરીએ તો આપને પરિણામ શું મળે? ટાઇટલ લખો: કાર્ટેશિયન એકમ સદીશોનો અદિશ ગુણાકાર. કાર્ટેશિયન એકમ સદીશોનો અદિશ ગુણાકાર. હવે એમાં એવું એક નિયમ છે કે આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ ડોટ કે કેરેટ. એટલે કે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ. હું કેરેટ નથી બોલતો, કેરેટ આઈ બોલું, જે બોલું તો સમજવાનું કે કેરેટ જ હોય. આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો આ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યાંથી આવ્યું અને આપણે કઈ રીતે સ્વીકારી શકીએ? તો જુઓ,
આઈ ડોટ આઈ, આઈ એટલે એકમ સદિશ, બરાબર. એટલે આઈ ડોટ આઈ આ બંને એકમ સદિશનો ડોટ ગુણાકાર કરીએ આપણે, પછી જે ડોટ જે હોય તો ભલે, કે ડોટ હોય તો ભલે. એક એકમ સદિશ આઈ છે અને બીજો એકમ સદિશ આઈ છે, બંનેનો ડોટ ગુણાકાર દૂર કરવા માટે બેયના મૂલ્યો મૂકવાના. આપણે શું કરતા, જો એ બી cos થીટા હોય, એ અને બી cos થીટા હોય, તો એનું આપણે શું મૂકતા હતા, સોરી એ ડોટ બી હોય તો શું મૂકતા હતા, એનું મૂલ્ય એને ગુણ્યા બી નું મૂલ્ય અને એને ગુણ્યા cos થીટા એવું કરવાનું. સી બરાબર આપણે કાલે એ સદિશ એ ડોટ બી કર્યું હતું, સી બરાબર, તો સી બરાબર શું થતું, એ બી cos થીટા થતો, એનું મૂલ્ય બી નું મૂલ્ય. એમ આપણી પાસે આઈ ડોટ આઈ, બરાબર. એટલે આઈ નું મૂલ્ય કેટલું છે, તો આઈ છે એકમ સદિશ છે એટલે 1, બીજો આઈ છે એનું મૂલ્ય 1 એટલે એનું પણ મૂલ્ય 1 અને એને ગુણ્યા cos થીટા. હવે આઈ છે એ x યામમાં હોય અને બીજો આઈ છે પણ x યામમાં હોય, બંને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0 થાય. એટલે cos થીટા બરાબર cos 0 મૂકવું પડે અને cos 0 1 થઈ જાય. એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 શું જવાબ આવશે, 1 આવશે. પછી તમે જે ડોટ જે કરો તો આ જ થાય, જેનું મૂલ્ય 1 જેનું મૂલ્ય 1 અને જે ને જે બેની એક જ દિશા છે તો પણ એક જ થાય, કેનું મૂલ્ય મૂકો તો એમ જ થાય. એટલે આઈ જે કે કોઈ પણ હોય આ રીતે આનો જવાબ 1 આવે. આ અગત્યનો નિયમ છે અને ખાસ તમારે યાદ રાખવાનો છે. એટલે યાદ ન રાખો તો સાબિતી ઉપરથી નહીં થઈ શકે. પછી એક બીજો નિયમ છે કે આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ કે ડોટ આઈ. એટલે કે આઈ અને જે નો ડોટ ગુણાકાર, જે અને કે નો ડોટ ગુણાકાર અને કે અને આઈ નો ડોટ ગુણાકાર. અહીં ઇઝ ઇક્વલ ટુ આવશે, ઇઝ ઇક્વલ ટુ વચ્ચે આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ કે ડોટ જે. એનો જવાબ 0 થાય. એવી રીતે 0 આવતો હશે તમને સાબિતી જોઈએ. થયો આઈ છે એકમ સદિશ છે એનું મૂલ્ય 1, જે છે એકમ સદિશ એનું મૂલ્ય 1, એને ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા cos થીટા. પણ આ અને જે આઈ ની દિશા x યામ અને જેની દિશા y યામ, x અને y યામ આમ યામક પદ્ધતિ ગોઠવો તમારા હાથ ઉપર. x અને y યામ હોય, x અને y યામ હોય તો x અને y યામ વચ્ચેનો ખૂણો કેટલો થાય, થીટા π/2 અને cos π/2 એટલે cos 90 અને cos 90 એટલે 0 છે, બરાબર. 0 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર શું થઈ જાય, 0. પછી જે ડોટ કે કરો તો જે અને કે, જે છે y યામ છે, કે છે z યામ છે, y અને z વચ્ચે પણ ખૂણો 90 નો જ હોય. પછી કે અને x, કે અને x તો કે યામ અને x યામ પણ 90 ના છે. જો વિદ્યાર્થીઓ આ સદિશો સમજવા માટે યામાક્ષ પદ્ધતિની જરૂર પડે એટલા માટે મેં તમને યામાક્ષ પદ્ધતિ પહેલા ક્લિયર કરાવી દીધી. તમને ખબર પડે x યામ કઈ રીતે આવે, y યામ કઈ રીતે આવે. જે વિદ્યાર્થીઓ નવા જોઈન્ટ થયેલા છે અથવા નવા જોઈન્ટ થતા હોય અને શરૂઆતથી ફિઝિક્સના બધા વિડીયો જોઈ લેવા. આજે આપણે 45 વિડીયો સુધી પહોંચેલા, આજે 45મો પીરિયડ છે. જે લોકો લેટ જોઈન્ટ થયા છે એ લોકો આગળના વિડીયો જોઈ લે તો જ નહીં યામાક્ષ પદ્ધતિ અને એ બધું ખ્યાલ આવશે, બરાબર. તો આ રીતે થયું. તો વિદ્યાર્થીઓ આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો રાઇઝ હેન્ડ કરશે. અદિશ ગુણાકારમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરે. હવે આપણને ઘટકો આપેલા હોય અને ઘટકો ઉપરથી આપણે અદિશ ગુણાકાર ગણવો હોય, કારણ કે ઘટકો પરથી કેમ સરવાળો કર્યો હતો, ઘટકો પરથી કેમ બાદબાકી કરી હતી, એમ ઘટકો આપેલા હોય અને ઘટકોમાંથી તમારે અદિશ ગુણાકાર ગણવાનો હોય તો કેવી રીતે ગણી શકાય, એ મુદ્દા ઉપર જવું છે. કોનડિયા બોલો. હેલો સર. હા, આઈ કેરેટ ડોટ જે કેરેટ બરાબર જે કેરેટ ડોટ આઈ કેરેટ કે કેરેટ ડોટ કે કેરેટ આઈ કેરેટ બરાબર 0. એ ફરીથી સમજાવો ને. આઈ ની વેલ્યુ કેટલી છે, એક. એકમ સદિશ એટલે એકમ એટલે એની વેલ્યુ 1 થાય. જે પણ એકમ સદિશ છે એટલે એની વેલ્યુ પણ 1 થાય. બે વચ્ચેનો ડોટ ગુણાકાર દૂર કરવા માટે શું મૂકવું પડે, cos થીટા મૂકવું પડે. એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા cos થીટા એવું લખવું પડે, 1 ગુણ્યા 1 ગુણ્યા cos થીટા, બરાબર.
અને કોસ એટલે કે આઈ અને જે વચ્ચેનો ખૂણો. તો આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો હોય? આઈ કઈ દિશામાં? એક્સ દિશામાં. અને જે કઈ દિશામાં? વાય દિશામાં. એક્સ અને વાય પરસ્પર કેવા થાય? લંબ થાય. એટલે આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો થાય? π/2. અને π/2 એટલે 90. અને કોસ 90 નું મૂલ્ય 0. 0 સાથે એક એક નો ગુણાકાર કરો એટલે 0 આવે. પછી જે ડોટ કે કરો તો આ જ રીતે ગણતરી આવે. કે ડોટ આઈ કરો તો આ જ રીતે ગણતરી આવે. કદાચ આઈ ડોટ કે કરો કે ડોટ જે કરો, ક્રમ બદલી નાખો તો પણ 0 થાય. એટલે કે પરસ્પર લંબ દિશાના એકમ સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય. આનું તારણ એવું. અને પરસ્પર સમાન દિશાના સદિશોનો ડોટ ગુણાકાર 1 થાય. બે સમાન દિશાના સદિશો હોય એનો ડોટ ગુણાકાર છે 1 થાય. અને લંબ દિશાના સદિશો હોય એનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0 થાય. બરાબર રીતે થાય. ચલો આગળ જઈએ. હવે આપણે ઘટકો આપેલા છે. તો એ ના ઘટક શું? તો ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az કે જાણો છો. બી ના ઘટકો શું? તો bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz. કારણ કે આ ઘટકો પહેલેથી આપણે મૂક્યા હતા એટલે આપણે ફરીથી મૂકતા નથી. હવે લખો. ચલો અહીંથી લખતો મારી સાથે થોડોક સુધારો છે. લખો a ડોટ b સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ. તો એના ઘટકો મૂકો ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ આખાને કાઉન્સમાં ડોટ કરી અને કાઉન્સની બહાર બીજા કાઉન્સમાં ax i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz કેરેટ. આ રીતે બતાવો. એટલું બતાવ્યા પછી વિદ્યાર્થીઓ ખાસ અહીં ધ્યાન રાખજો. પેલા કાઉન્સમાં 3 પદ છે, બીજા કાઉન્સમાં 3 પદ છે, એટલે 3 ગુણ્યા 3 ટોટલ કેટલા પદ થશે? 9 પદ થશે. 9 પદ કેવી રીતે ગોઠવવાના છે? 9 પદ આ રીતે. ચલો આમાંથી પેલા ax ઘટક લો. ચલો ax કોની સાથે ડોટ ગુણાકાર કરશે? ax bx. હાલો લખો તો. લખો પેલું પદ ઇઝ ઇક્વલ ટુ કરીને લખો પેલું પદ ax i કેરેટ ડોટ bx i કેરેટ પ્લસ ax by એટલે ax i કેરેટ ડોટ by j કેરેટ એટલે ax નો bx અને by સાથેનો ગુણાકાર એ રીતે bz સાથે ગુણાકાર લખો ત્રીજું પદ પ્લસ ax i કેરેટ ડોટ bz k કેરેટ. આ 3 ઘટકો થયા. પછી પ્લસ કરજો. અહીં અહીં ઇક્વલ ટુ લખ્યું છે ને, ઇક્વલ ટુ નહીં આવે, પ્લસ આવશે. પ્લસ કરજો. પ્લસ હવે ay ઘટક લો. ay નો bx સાથે ગુણાકાર ay j કેરેટ ડોટ bx i કેરેટ પ્લસ ay by પ્લસ az bz એટલે સોરી ay bz એમ બીજા 3 ઘટકો મૂકી દો આ રીતે. અહીંયા ઇક્વલ ટુ કાઢી નાખજો, પ્લસ પ્લસ જ આવશે. પછી નીચે પણ પ્લસ જ આવશે, પ્લસ az માટે az bx az by અને એ જ રીતે az bz 9 ઘટકો આ રીતે બતાવો. પહેલી લાઈનમાં 3, બીજી લાઈનમાં 3, ત્રીજી લાઈનમાં 3, બધામાં સરવાળો ઇક્વલ ટુ ક્યાંય નહીં. ઇક્વલ ટુ મૂક્યું છે, ભૂલથી લખ્યું છે. ચલો બધા વિદ્યાર્થીઓ મને લખેલું બતાવે પાછા, કારણ કે સુધારો હોય ને હું ખાસ ફીડબેક માંગુ છું. કેમેરો ઓન કરીને બતાવો તમે જે લખ્યા છે ઘટકો. થોડીક સ્પીડથી લખતા જજો. આ ભાઈ આગળ કેમ લખવા માંડ્યો? એટલે તો એ પહોંચ્યા નથી. આ કોણ છે? ઉનાળિયા. હજુ તો એ મુદ્દો તો આપણે આવ્યો નથી. એ પેલા એડવાન્સ શું કા લખો છો? મેં ખાલી આ 3 9 પદ જ લખવાના તમને કીધા.
સાહેબ અવાજ નથી આવતો. હમ. તો ચલો i ડોટ i 1 થાય, i ડોટ j 0 થાય, j ડોટ k 0 થાય. 9 પદમાંથી 6 પદ તો 0 થઈ જાય. જોઈ લો તમારી રીતે. k ડોટ i 0 થશે, k ડોટ j 0 થાય, k ડોટ k 1 થાય. 9 પદમાંથી 6 પદ 0 થઈ જાય ઉપરના નિયમ પ્રમાણે. બરાબર. i ડોટ i 1 થાય એટલે ax bx એને ગુણ્યા i ડોટ i થાય. i ડોટ i બરાબર 1 એટલે એ પદ એમ જ રહેશે. પછી ay by એટલે j ડોટ j વાળું પદ 1 થાય એટલે એમ જ રહેશે. પછી az bz માં k ડોટ k 1 થાય એટલે પદ બાકીના પદ 0 થાય લખવાની જરૂર નથી. આ રીતે તો એટલું લખાઈ ગયું બધાને. હવે આગળ લખતા જાઓ. આ a ડોટ b નો જવાબ મળ્યો. આને કૌંસમાં મૂકો. એક સૂત્ર મળ્યું તમને. a ડોટ b નો જવાબ મળ્યો. એટલું છે ને એને અહીંથી પછી નવું ચાલુ થાય છે. એટલે પહેલા એટલું તમે ક્લિયર કરી નાખો. એટલું a ડોટ b એટલે ઘટકો આપ્યા હોય અને ઘટકો ઉપરથી તમને અદિશ ગુણાકાર કરવાનો કહે તો તમારે ax bx પ્લસ ay by પ્લસ az bz નો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. અને હું તમને દાખલાઓ પણ આપું છું પ્રેક્ટિસ માટે. એમાં એ વાત કરશું. આ એક સમીકરણ આને બ્લોકમાં લખી દો. એટલે ઘટકો પરથી અદિશ ગુણાકાર એટલો થયો. હવે અદિશ ગુણાકાર પરથી તમારે થીટા મેળવવો હોય કે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો. ઘટકો આપ્યા છે અને ઘટકો પરથી તમારે ખૂણો મેળવવો હોય. બરાબર. તો કેવી રીતે મેળવી શકાય? તો હવે આગળ લખો. તેથી નહીં લખતા, હવે આગળ લખો. અહીંયા એક થિયરી પૂરી થાય. પછી લખો ટાઇટલ ઘટકો પરથી થીટાનું મૂલ્ય નીચે મુજબ ગણી શકાય. અદિશ ગુણાકાર પરથી થીટાનું મૂલ્ય નીચે મુજબ ગણી શકાય એવું ટાઇટલ લખી અને પછી લખો સૂત્ર સદિશ a ડોટ b બરાબર ab cos થીટા. અને ab cos થીટા બરાબર શું લખી શકાય? તો મોડ ઓફ a મોડ ઓફ b cos થીટા લખી શકાય. તો લખો સૂત્ર સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b પરથી. વિદ્યાર્થીઓ cos થીટા કરતા અહીં સુધારો છે. cos થીટા કરતા બનાવો. cos થીટા કરતા બનાવો શું થયું? cos થીટા કરતા બનાવો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ થશે સદિશ a ડોટ b ના છેદમાં મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b. એમ લખજો. અહીં ભૂલ છે. a b અહીંયા ઇક્વલ ટુ ન આવે, એના અહીંયા છેદમાં આવે. એટલે cos થીટા નું સૂત્ર થયું સદિશ a ડોટ b ના છેદમાં ab. એમ કહો તો ચાલે. a ડોટ b ના છેદમાં ab. અને ab એટલે શું છે? મોડ ઓફ a અને મોડ ઓફ b પણ કહેવાય. લખીને બતાવો મને કેમેરામાં. cos થીટા નું સૂત્રમાં સુધારો છે. હા બાજુ આ રીતે ઇઝ ઇક્વલ ટુ લખી નાખો. બાજુ ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ b ના છેદમાં ખાલી ab લખો. મોડ ઓફ a અને મોડ ઓફ b તમારે નો યાદ રાખવું હોય તો નીચે એનું બીજું સ્વરૂપ લખી નાખો. ઇઝ ઇક્વલ ટુ ત્યાં ઇઝ ઇક્વલ ટુ કરી નાખો સદિશ a ડોટ સદિશ b ના છેદમાં ખાલી ab કરી નાખો. એટલે આખું કોર્સ અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને કરાય. ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી આપણે દાખલાઓ ગણવા. આના પરથી એમસીક્યુ પૂછાય છે. તમને એના ઘટકો આપ્યા હોય, બી ના ઘટકો આપ્યા હોય તો તમારે a ડોટ b ગણવાનો અને એના બી ના મૂલ્યો ગણવાના. મૂલ્યો ગણ્યા પછી cos થીટા મળી શકે. એની આપણે રીત આપણે ભણવાના છીએ. આ બાજુ આ રીતે a ડોટ b ના છેદમાં ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ. આ સૂત્રને કૌંસમાં મૂકી દો. આ સૂત્રને તમે કૌંસમાં મૂકી દો એટલે બ્લોકમાં મૂકી દો સૂત્ર તરીકે. પેન્સિલથી એને બ્લોકમાં મૂકી દો જેનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ. ઉપર a ડોટ b વાળું સૂત્ર અને આ નીચે cos થીટા વાળું સૂત્ર. આ બે સૂત્ર તમે ખાસ આજે ભણ્યા છો. એના ઉપર આગળ આપણે દાખલા આવશે ત્યારે એની વાત કરીશું. ફરીથી વિદ્યાર્થીઓ ચલો કન્ટિન્યુ મારી સાથે હું કહું એમ પ્રેક્ટિસ કરવાની છે તમારે.
એટલે સુધારો હું એટલા માટે કરાવું છું કે તમે પાકી બુક બનાવતી ત્યારે આવું ભૂલ ભરેલું નહીં કરતા, નકર તમને ખબર જ નહીં પડે. હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. આ જે થિયરી ભણી ને અદિશ ગુણાકારની, એ પ્રેક્ટિસ કરી લઈએ. એટલે લખો, નીચે આપેલા સદીશો માટે અદિશ ગુણાકાર મેળવો. લખો જોઈએ. હું તમને એમસીક્યુ આપું એટલે થોડાક દાખલા આપું છું, કારણ કે આ ચેપ્ટર છે આખે આખું દાખલાની પ્રેક્ટિસ માટેનું જ છે વધારે. કારણ કે જીનીટમાં તમારે આ ટાઈપના દાખલા જ ગણવાના હોય, તો થિયરી ઉપરથી દાખલો કઈ રીતે થઈ શકે. હાલો, પેલા એ સદીશ બતાવો, એ બરાબર 2 એકમ, અને સદીશ બી બતાવો 2 એકમ, અને આકૃતિમાં આ રીતે દોર્યા છે એટલે પરસ્પર લંબ થયા કે ને, એટલે થીટા બરાબર 90 થશે. અને એ ડોટ બી મેળવો, તો આનો એ ડોટ બી શું થાય, તો કે સદીશ એ ડોટ સદીશ બી એટલે એ બી cos થીટા, cos 2 ગુણ્યા 90 cos 90 એટલે 0. એટલે જો સદીશો પરસ્પર લંબ આપેલા હોય તો એનો અદિશ ગુણાકાર 0 થાય. એટલે પેલો જે દાખલો છે તો કોમન છે, એ એમને તમારે પાકી બુકમાં લખી નાખવાનો. હાલો, બીજો નંબર 2 આકૃતિ દોરો. નંબર 2 ની આકૃતિ દોરો. એમાં છે ને સદીશ એ આ રીતે બતાવજો, સદીશ એ આ રીતે બતાવો, અને સદીશ બી આ રીતે બતાવો. સદીશ બી એ આ દિશામાં છે, એમાં એરો ખાસ કરજો, એ અને બી નો એરો કરજો. અહીંયા થોડીક આકૃતિની ભૂમિતિમાં તમારે લોજિક દોડાવવાનું છે. પેલા આ રીતે સદીશ દોરો. એના શીર્ષ સાથે બી નો પૂછ જોડાયેલો છે, એ રીતે સદીશ દોરો. એનું શીર્ષ એની સાથે બી નો પૂછ જોડાયેલો છે, અને એ વચ્ચેનો ખૂણો 120 છે. અને મેં તમને એમ કીધું હોય કે આનો ડોટ ગુણાકાર મેળવો. મોટા ભાગના વિદ્યાર્થી શું કરે કે એ બી cos થીટા એટલે 120 મૂકી દે. ખરેખર 120 નો થાય. એ અને બી વચ્ચેનો ખૂણો એટલે બાજુમાં આકૃતિ દોરો. એ અને બી ના પૂછને જોઈન્ટ કરી દો. તો અને ધ્યાન આપો, આ એ અને બી ના પૂછને જોઈન્ટ કરવું હોય એટલે આ એ ને તમારે અહીંથી અહીંયા ખસેડીને અહીંયા લાવવો પડે. અહીંયા એટલે એને તમે અહીંથી આમ ખસેડીને લાવો એટલે આખે આખો ખૂણો કેટલો હોય 180. 180 માંથી 120 બાદ કરો એટલે ખરેખર એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય 60 ડિગ્રીનો થાય. આ ખૂણો છે ને એ અને બી કોઈ પણ સદીશો વચ્ચેનો ખૂણો એટલે કયો, તો બંને સદીશોના પૂછ જોઈન્ટ કરવાથી જે ખૂણો બને ને એ ખૂણો ગણાય. શીર્ષ સાથે પૂછ જોઈન્ટ કરવાથી ખૂણો બને ન બને. કલસરિયા સુધાર્યું? આકૃતિ શેર કરો, બીજાને બતાવી. સુધારો નથી પણ એમાં એડિટિંગ કરવાનું છે. પેલી આકૃતિ આ દોરવાની છે, પછી તમારે શું કરવાનું છે, એને ખસેડીને બેના પૂછ જોઈન્ટ કરી દેવાના. એને ખસેડીને બેના પૂછ જોઈન્ટ કરી દો એટલે બે વચ્ચેનો ખૂણો છે કેટલો થશે 60 ડિગ્રીનો દેખાશે. ટ્રાય કરો તો. એટલે આની બાજુમાં તમે બીજી આકૃતિ જોઈન્ટ કરી દેજો એટલે બતાવી દો. હા, જો આ રીતે આ રામાણી એ બતાવ્યું છે ને એ રીતે. તો છે ને અહીંયા એ બતાવી દે, અહીંયા એ બતાવી, અહીંયા ભૂલથી તારે બી થઈ ગયું છે. ઉપરનો સદિશ ને એ છે, નીચેનો સદિશ એ બી છે, ત્યાં એ કરી નાખ. રામાણીએ કર્યું એ રીતે તમારે આકૃતિ દોરવાની છે. કે પેલા એ અને બી મૂકી દીધા હતા, પછી એને ખસેડીને અહીંયા લઈ ગયા એટલે આખો ખૂણો કેટલો હોય 180. 180 માંથી 120 બાદ કરો એટલે આ એ અને બી વચ્ચેના પૂછ વચ્ચેનો ખૂણો કેટલો થાય 60 થાય. એટલે 60 ડિગ્રી તમારે ગણતરીમાં લેવું પડે. ગજરા એલિસ બતાવો આકૃતિ મને. બારૈયા હરેશ, બારૈયા રવિ, કેમેરા ઓન કરીને આકૃતિ બતાવો. ભુવા મનોજ, બોરડો ભાઈ, બુટાણી અંશ, ચૌહાણ અતુલ, કેમેરા ઓન કરો જેના મેં નામ આપ્યા છે અને આકૃતિ બતાવો મને. આ રીતે તમે આકૃતિ એ રીતે દોરજો તો ખ્યાલ આવશે. કારણ કે અમુક બોર્ડ વર્ક હું કરી ના શકું એટલે તમને કહું એ રીતે તમે થોડુંક એમાં એડિટિંગ કરતા જાઓ. ઓકે, સારું, ચલો ખ્યાલ આવ્યો કે બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી કેમ લીધો છે. તો હવે લખો a ડોટ બી બરાબર એ બી cos થીટા, અને cos 60 નું મૂલ્ય કેટલું થાય છે 1/2 છે. એટલે cos 60 ડિગ્રી નું મૂલ્ય 1/2 મૂકશો
એ ને બી ના મૂલ્યો એક એક એકમ હતા. એની સાથે cos 60 નું મૂલ્ય 0.5 ગુણ્યા 1 એટલે અહીંયા ભૂલ નથી થઈ, 1.5 નો આવે, 1 ગુણ્યા 0.5 એટલે કેટલું આવશે 0.5. જવાબમાં સુધારો કરજો. તો પહેલો અને બીજા દાખલામાં કોઈ પ્રશ્ન નથી. એટલે તમે જો ઉતાવળ કરી દો તો અહીંયા તમે ખૂણો કેટલો મૂકી દો 120, બરાબર. 120 ખૂણો મૂકી દો તો પછી 120 એટલે 90 પ્લસ સાઇન કરીને તમારે -30 કરવું પડે ને એ બધું થાય, પણ ખોટું છે. 120 નો ખૂણો નથી, છે 60 નો ખૂણો. ચલો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. લખો તો a બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ. એ સદિશ આપ્યો છે ને ઘટક સ્વરૂપે આપ્યો છે. પછી સદિશ b બરાબર i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ આપ્યું છે. એટલે a અને b ના ઘટકો આપ્યા છે. તો a ડોટ b નું મૂલ્ય કેટલું? તો પહેલા તો a ડોટ b મેળવવા પડશે કે નહીં? હવે જો a ડોટ b શોર્ટકટમાં સીધું ax bx ay by az bz નો ગુણાકાર, કારણ કે i ડોટ i 1 થશે, j ડોટ j 1 થશે, k ડોટ k 1 થશે, બાકીનો 0 થઈ જવાના. હાલો ax ગુણ્યા bx, ax નું મૂલ્ય 2, bx નું મૂલ્ય 1, 2 ગુણ્યા 1 એટલે કેટલું થઈ જાય 2. જો લખ્યું ને ડાયરેક્ટ લખવા 2. પછી આ a b ay by, ay કેટલું છે 3 અને by કેટલું છે -1 એટલે 3 ગુણ્યા -1 એટલે -3 થઈ જાય. પછી az bz એટલે 1 ગુણ્યા 2 એટલે 2. ખ્યાલ આવ્યો? સીધું જ કરી નાખવાનું, ડોટ ગુણાકારમાં ડાયરેક્ટ 2 નો ગુણાકાર આમ લખી. તો a ડોટ b કેટલા મળ્યા? તો 2 - 3 + 2, બરાબર. એટલે કે 4 માંથી 1 બાદ કરો એટલે 1 વધશે. એટલે a ડોટ b તમને 1 મળ્યા. હવે a ડોટ b નું મૂલ્ય કેટલું? તો મોડ ઓફ a ડોટ b એટલે શું કરવાનું? તો જે a ડોટ b મળ્યા હતા એનો વર્ગ કરવાનો, એનું વર્ગમૂળ કાઢવાનું, એટલે એનું મૂલ્ય મળી જાય. એટલે a ડોટ b નો મોડ એટલે શું થાય? તો 1 નો વર્ગ અને વર્ગમૂળ, 1 નો વર્ગ 1 થાય અને એનો વર્ગમૂળ 1 જ થાય. એટલે આપને જવાબ મળ્યો 1. ખ્યાલ આવ્યો? એટલે આના ઉપરથી તમને a ડોટ b નું મૂલ્ય મળે. આ એક રીત તમારે ખાસ જોઈ લેવાની. આ ત્રીજા દાખલામાં આ રીતે થાય. હાલો ચોથા દાખલાની રકમ લખો. ચોથા દાખલાની રકમ લખો. a બરાબર i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ અને b બરાબર -i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 2k કેરેટ. ax ay az bx by bz આપ્યા છે. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો? વિદ્યાર્થી a અને b વચ્ચેનો ખૂણો કેટલો પ્રશ્ન છે, રફમાં લખતા જાઓ. તો આપણે સીધું સૂત્ર cos θ નું હતું ને, અથવા નો યાદ આવે તો તમને a ડોટ b બરાબર શું છે? ab cos θ વાળું સૂત્ર છે. એમાંથી cos θ ના કરતા બનાવટ શું થાય? a ડોટ b ના છેદમાં a અને b ના મૂલ્યો. તો લખો cos θ ઇઝ ઇક્વલ ટુ a ડોટ b ના છેદમાં ab. એટલે આપણે a ડોટ b મેળવવા પડશે અને a અને b ના મૂલ્યો પણ મેળવવા પડશે, પછી તમને cos θ મળશે. ચલો a ડોટ b એટલે ડાયરેક્ટ થશે a ડોટ b ax bx એટલે -1, 2 ગુણ્યા 1 એટલે +2, -1 ગુણ્યા -2 એટલે +2. એટલે a ડોટ b ની કિંમત કેટલી મળી? -1 +2 +2 એટલે 4 - 1 એટલે 3 મળી. a ડોટ b આપણે 3 મળી ગયો. હવે a અને b ના મૂલ્યો મેળવવાના છે. એનું મૂલ્ય એટલે શું થાય? તો મોડ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ શું થાય? પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, બધાનો સરવાળો અને આખાનો વર્ગમૂળ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1 થાય. એટલે વર્ગમૂળમાં 6 આવ્યા. એમાં b નું મૂલ્ય કઈ રીતે મળે? તો એ પણ આપણે મૂલ્ય મેળવવાની રીત જાણીએ છીએ. b નું મૂલ્ય ગણવું હોય તો bx વર્ગ, by વર્ગ અને bz વર્ગ બધે પ્લસ જ કરવાના. માઇનસ ભૂલથી કર્યું છે, માઇનસ ક્યાંય ન આવે, બધે પ્લસ જ આવે. 1 + 1 + 4 તો 6, 6 ને 6 એટલે √6 આવ્યા, બરાબર. હવે સમીકરણ 1 માં કિંમત મૂકો. હાલો સમીકરણ 1 માં કિંમત મૂકો. એટલે a ડોટ b કેટલા છે? 3. અને a અને b નું મૂલ્ય કેટલું છે? √6 ગુણ્યા √6. વિદ્યાર્થી √6 અને √6 એટલે કેટલા થાય? ખાલી 6 થાય. 6 નો એટલે √6 નો વર્ગ થાય. √6 નો વર્ગ એટલે કેટલા થાય? 6 થાય. એટલે cos θ બરાબર શું થયું? તો કે 1/6 એટલે કે 1/. હવે cos 1/2 મૂલ્ય કેટલું છે? એટલે θ બરાબર 0.5 કરે cos, એક મિનિટ, cos θ નું મૂલ્ય 1/2 આવશે cos 30 છે. જોઈ લો છતાંય. cos 60 ડિગ્રી એટલે 60 ડિગ્રીનો ખૂણો આવશે.
તો cos થીટા બરાબર cos 0.5 એવું હોય એટલે cos 0.5 મૂલ્ય ક્યારે થાય એટલે અહીંયા આ લોકોએ ભૂલ કરી છે cos થીટા બરાબર cos 0.5 નો મૂકવું પડે cos થીટા બરાબર 0.5 એવું થયું cos થીટા બરાબર 0.5 એટલે થીટા બરાબર cos ઇન્વર્સ કરો cos ઇન્વર્સ 0.5 0.5 ની વેલ્યુ કેટલા થીટા થાય તો પોઈન્ટ અહીંયા આવશે થીટા બરાબર 60 ડિગ્રી લખજો 60 ડિગ્રી ભૂલ કરીશ મેં તમને નેચરલ કોસમાં ખબર મૂલ્ય પરથી થીટા ગણતા બતાવ્યું હતું નેચરલ સાઇનમાં મૂલ્ય પરથી થીટા એમ તમે નેચરલ કોસ નું ટેબલ હોય મેં તમને મોકલ્યું તે પ્રમાણે જોજો 0.5 વેલ્યુ ક્યાં આવે છે 0.5 વેલ્યુ 60 ડિગ્રી આવતી હશે નેચરલ કોસમાં નામે તમારે 10મા ધોરણનું ટેબલ તો યાદ છે ને cos 60 એટલે શું થાય 1/2 થાય એટલે 1/2 કહેવાય થીટા બરાબર કેટલો મૂકવો પડે 60 એટલે a અને b વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો 60 ડિગ્રી મળે એક સુધારો ખાસ કરજો cos થીટા બરાબર 0.5 એવું લખો cos 0.5 નહીં ત્યાં સુધારો કરજો cos થીટા બરાબર 0.5 તેથી થીટા બરાબર 0.5 નો આવે થીટા બરાબર 60 ડિગ્રી લખજો તો થીટા બરાબર cos ઇન્વર્સ 0.5 અને cos ઇન્વર્સ 0.5 એટલે થાય 60 ડિગ્રી બરાબર આ મેં ગણાવ્યું પાંચમો હું તમને હોમવર્કમાં આપું છું પાંચમાની રકમ લખી નાખો એ બરાબર આપ્યું છે બી બરાબર આપ્યું છે તો સાબિત કરો કે પરસ્પર લંબ હોય સાબિત પરસ્પર લંબ ક્યારે થાય તો કે થીટા બરાબર કેટલું મળવું જોઈએ આપણને π/2 એટલે 90 મળવું જોઈએ ટ્રાય કરજો પાંચમો દાખલો છે હોમવર્કમાં આપું છું તો 1 થી 4 દાખલામાં કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરશે એક થી 4 દાખલામાં કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો રાઇઝન કરે તો હવે છેલ્લી 3 મિનિટની વાર છે શું કરીશું આ લેવકા તો જોક્સ કર્યો પેન્ડિંગ પડ્યો તો એટલે પહોંચ્યા હતા ક્રમ તમારે યાદ રાખવાનો તો ક્યાં ગયો વૈભવ મારો થોડાક દિવસે થોડા દિવસે ગોળી મારી જાય છે એનિલ બોદર હા બોલો બોદર ફેનિલ હા બોલો રવિ જાણી વગાસે વૈભવ 10 નંબર 10 નંબરે પહોંચ્યા હતા તારો નંબર શું થયું તારો નંબર હતો એનું મારો કઈ નંબર જ નતો આપણે ગયા મારો નંબર હતો વખતે આગળના વખતે હું કહીશ એમ તો તે કીધું તો તે જ કીધું હતું તારે મોઢે તું બોલ્યો હતો કે આગળના વખતે હું કહીશ તો કાલ આવડતો તો પાછો આજ નતો આવડતો આજ આ કાલ પીછે તો કે એક દિવસમાં જોક્સ ભૂલાઈ ગયો તો ભણવાનું હા ક્યાં રહેતું હોય ભણવાનું તો ભૂલાઈ જ જતું હોય હાલો આગળ જઈએ पप्पू पहली बार पत्नी को लेने ससुराल गया खाने को पकवान बनाए गए थे सास ने पूछा आपको कौन सी डिश पसंद है पप्पू शर्माते हुए बोले जी मुझे टाटा स्काई डिश पसंद है दुकानदार बहन जी कैसी साड़ी दिखाओ बहन जी देवरानी जेठानी ननन पाड़ोसन सब जल के राख हो जाए ऐसी दिखाओ ગાઈડે કીધું સવારે નાહીને આપણે દર્શન કરવા જઈશું અને યાદ છે કે આ એક તીર્થ ધામ છે રસ્તામાં આજુબાજુમાં છોકરીઓ આવે તો ધ્યાન નહીં આપતા અને નહીતર તમને પાપ લાગશે પણ જો ભૂલથી જોવાઈ જાય તો હરિઓમ બોલી નજરઅંદાજ કરી અને આગળ ચાલતા રહીજો બીજા દિવસે જ્યારે બધા દર્શન કરવા જતા હતા
ત્યાં તો એક બોલ્યો હરિઓમ, તો બાકીના બધા એક હારે બોલ્યા ક્યાં છે ક્યાં છે ક્યાં છે. एक बार पति पत्नी घूमने जा रहे थे, रास्ते में गड्ढा मिला, पत्नी को मजाक सूझी, पत्नी बोली अपने रिश्तेदार है नमस्ते करो. पति बहुत कमीना था, बोला ससुर जी नमस्ते. તો આજના દિવસ માટે એટલું જ.